દિવસ તબાહી માટે રહેજો તૈયાર। हेवी रेनफॉल वार्निंग अगले 3 दिन के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ, और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है। नोंधी लो तारीख 31 ऑक्टोबर, 1 नवेम्बर અને 2 નવેમ્બર। રાજ્યમાં વરસાદ કરશે વેરણ-ચેરણ। કારણ કે અરબી સમુદ્રની સિસ્ટમ આવી રહી છે નજીક। 1 નવેમ્બરે ભાવનગર સુરતની વચ્ચે ટકરાશે। છાપરા ઉડાડે તેવો પવન ફૂંકાશે। ખેતરો બની જશે વહેતી નદી। ગામો બની જશે દરિયો। ને દરિયામાં ઉછળશે ઊંચા ઊંચા મોજા। આ સિસ્ટમને ઓછી ન આંકતા કારણ કે વાવાઝોડાથી કમ નથી અરબી સમુદ્રની આ સિસ્ટમ। માટે જ હવામાન નિષ્ણાતોએ ચેતવ્યા કે ઝાલ્યા નહીં રહે વાદળો। ને વગર સિઝને આવશે પૂર। તારીખ 2 નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે છે। વગર સિઝને ગુજરાતમાં પૂર માટે તૈયાર રહેજો। અરબી સમુદ્ર ડોલી રહ્યો છે અને સિસ્ટમ જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાવનગર અને સુરતને ડરાવી રહી છે। ત્યારે જાણો કે આ 3 દિવસ શું થશે અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થશે। સાવધાન, આવનારા 12 કલાક છે અઘરા। કે આવનારા 12 કલાકની અંદર જો એને પાછો ભેજ પ્રોપર મળે અને મોઇસ્ચર કન્ટેન્ટ વધારે મળશે તો ડેફિનેટલી એ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન થવાની સંભાવના છે। વડોદરાથી લઈ દમણ સુધી દાટ વાળશે વરસાદ। अभी जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है, मेनली साउथर्न डिस्ट्रिक्ट्स बड़ोदरा देन छोटा उदयपुर होते हुए साउथर्न जितना भी ज़िला है सबके लिए आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। સૌરાષ્ટ્રમાં ખાના ખરાબી કરશે ડીપ ડિપ્રેશન। સાયક્લોન બની જાય તો આપણે સૌરાષ્ટ્રમાં જે રહ્યું સહ્યું છે એ પણ નાશ પામે એવી અત્યારની વકી છે। જો આ સિસ્ટમ સાયક્લોન બની તો ઉડાડી દેશે છોતરા। કારણ કે ગુજરાતના માથે છે 3 સિસ્ટમની ખાત। અત્યારે એકચ્યુઅલી તો 3 સિસ્ટમ કામ કરી રહી છે। પહેલી સિસ્ટમ તો આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હિમાચલ પ્રદેશ પર પડેલું છે એ 2 દિવસમાં ઓગળી જશે, ત્યાં સુધી એ અસર કરતા છે। અને ડિપ્રેશન જે આપણે ઓમાન બાજુ જતું હતું એ રિકવર મારીને આપણે દ્વારકા બાજુ આવ્યું અને દ્વારકા પર એ લગભગ 3 દિવસથી સ્ટેડી થયું છે। અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું છે તે ડીપ ડિપ્રેશન બનીને વધુ ઘાતક સ્વરૂપમાં આવી ગયું છે અને જેમ જેમ આ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ દરિયાકાંઠા વિસ્તારોના ખેડૂતો અને લોકોના ધબકારા વધારી રહી છે। આજે મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ત્યાં આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના માથે કહેર વરસાવવાનો છે વગર સિઝનનો વરસાદ। 31 अक्टूबर का जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है ऑल साउदर्न डिस्ट्रिक्ट्स आज के जैसा ही, और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल डिस्ट्रिक्ट अमरेली, भावनगर, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए है। ठंडा और फिशरमैन भाई के लिए अगले 3 दिन के लिए फिशरमैन वार्निंग है। इसमें स्क्वेले वेदर के साथ विंड स्पीड
40 to 50 किलोमीटर गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा अगले 2 दिन। હવામાન આગાહીકારો અને નિષ્ણાતો માની રહ્યા છે કે આવનારા 3 દિવસ જેવો તેવો વરસાદ નહીં હોય, પરંતુ ચોમાસાને શરમાવે અને ખેડૂતોને હજુ પણ ડરાવે તેવો પવનના સુસવાટા સાથે પડશે વરસાદ, જે આખા રાજ્યને આવરી લેશે. આવનારા 12 થી 14 કલાકની અંદર અત્યારે ગુજરાતમાં જે વરસાદનો માહોલ જામી રહ્યો છે, હવે એની અંદર એને કેટલો મોઇસ્ચર ગેઇન મળે છે, એને દરિયાની સપાટીમાંથી કેટલો મોઇસ્ચર મળે છે, એના પર ડિપેન્ડ થશે કે ડિપ્રેશન જશે કે નહીં. પણ હાલના ઉપર પ્રમાણે ડિપ્રેશન થવાની સંભાવના અત્યારે લાગી રહી છે. જેના અનુસંધાનમાં એવું કહી શકાય કે આવનારા 3 દિવસમાં એટલે 30 આજની તારીખ 31 અને 1 નવેમ્બર સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે. જો કે આગાહીકારો અને વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે આ સિસ્ટમ હાલ તો ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતી હોય છે, પરંતુ આવા સંજોગોમાં તે સાયક્લોનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, અને એટલે જો તેને હવાનું દબાણ મળ્યું તો તે વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. એટલે સમજી શકો છો કે જો આ સિસ્ટમ વાવાઝોડું બને તો દરિયાકાંઠાથી 100 કિલોમીટરના વિસ્તારને અસર પહોંચાડશે. એટલે કે છેક અમદાવાદ સુધી જોરદાર પવન ફૂંકાશે અને આગામી 3 દિવસ ભારે વરસાદ પડશે, ને જ્યાં આ સિસ્ટમ ટકરાશે તે વિસ્તારોમાં પૂર આવે તેવો વરસાદ લાવશે. ડિપ્રેશનની અસર 50થી 100 કિલોમીટરના પટ્ટામાં આપણે સી શોર પર બેલ્ટ પર થતી હોય છે, એટલે દરિયા કિનારાથી 100 કિલોમીટર સુધી અસર થતી હોય. એના પછી એને મીડિયમ અથવા સામાન્ય વરસાદ પડે, પરંતુ જો ડીપ ડિપ્રેશન થાય તો એની રેન્જ 150 કિલોમીટર સુધી વધી જતી હોય છે, અને જો સાયક્લોન થાય તો 300 કિલોમીટર એટલે કે અમદાવાદ ઉપરની રેન્જ સુધી કવર થઈ જાય. એટલે જ્યારે તીવ્રતા વધે ત્યારે એનો માર લેન્ડ પર જે આવવાનો છે એ વધી જાય છે. જો કે હાલ પણ ગીર સોમનાથથી લઈ મહીસાગર સુધી, અમરેલીથી લઈ અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી, જૂનાગઢથી જામનગર સુધી કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે, જેણે ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવી દીધા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે જ રાજ્યમાં વરસાદી કહેર યથાવત છે, અને તેમાં આજે ભાવનગરનો વારો પડી ગયો. એવો વરસાદ વરસ્યો કે રોડ પર પાણી ભરાઈ ગયા અને રોડના પાણી ઘરમાં ઘૂસી ગયા. વીજળીએ લોકોને ડરાવી દીધા. અરબી સમુદ્રમાં ડિપ્રેશનથી ક્લાઇમેટ ચેન્જની અસર વર્તાઈ રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વેરાવળ બંદર પર ડિપ્રેશનની અસર જોવા મળી. ડિપ્રેશનની અસરના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તો વેરાવળ અને દ્વારકામાં દરિયા કિનારે હજારો બોટો ખડકી દેવાઈ છે. આ તરફ ઉપલેટા તાલુકામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. ઉપલેટા તાલુકાના વિવિધ ગામોમાં વરસાદી કહેર વરસી રહ્યો છે. સતત 3 દિવસથી કમોસમી માવઠાનો માર લોકો સહન કરી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીનનો સોથ વળી ગયો. તો ભાવનગરનો આજે વારો પડી ગયો. ભાવનગરના તળાજા તાલુકાના વેજોદરી ગામે વીજળી પડી, જેના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. માત્ર 7 સેકન્ડનો આ વિડીયો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે અચાનક ખાનગી ટાવર ઉપર વીજળી પડે છે. ઘટનાના સમયે વિડીયો ઉતારતો વ્યક્તિ પણ ગભરાઈ જાય છે. વાયરલ વિડીયોની જાણકારી મેળવવા ડિઝાસ્ટર વિભાગના અધિકારી દ્વારા આ અંગે પુષ્ટિ પણ કરાઈ છે. માવઠાના બીજા રાઉન્ડમાં હવે ભાવનગરનો વારો છે. ભાવનગરના મહુવામાં માવઠાએ બોલાવ્યા છે ભૂક્કા. એવો વરસાદ વરસ્યો કે ઘરમાં ઘૂસી ગયા પાણી. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ધોધમાર વરસાદી તાંડવ યથાવત છે. લોકોના ઘરની અંદર પાણીનું રાજ જોવા મળી રહ્યું છે. મહુવાના ખોડિયારનગર, કે મિલ, ચાલી વિસ્તાર સાથે શાળા નંબર 14 અને સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ફરી વળ્યા. મહુવા શહેરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભાવનગરના પાલીતાણામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. મોખડકા, માલપરા, જસપરા, સરોડમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ સવાર સુધીમાં પડી ગયો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ને જેના પગલે આ વરસાદ હજુ પણ યથાવત છે. 3 થી 4 દિવસથી આ જ રીતે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે આ વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડવાના કારણે પાણી પણ ભરાઈ ગયા છે.
તો ભાવનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં 3-3 ઇંચ વરસાદ ખાબકી ગયો છે અને હજુ પણ આ વરસાદી તાંડવ યથાવત છે, જે ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકા પંથકમાં પણ કમોસમી આફત આવી છે. ગારિયાધાર, ચોમાલ, વાવડી, પરવડી, ચારોડિયા, સુરનગર, માંડવી, નવાગામ, દમરલા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો. ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને ચિંતા વધી ગઈ છે. ભાવનગરના જેસરમાં પણ 4 દિવસથી કમોસમી આફત આવી ચઢી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આફતના પાણી ઓસરી નથી રહ્યા અને ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. ઘણા વિસ્તારમાં ખેતરમાં હજુ પાણી ભરાયેલા છે. મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. તો ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે. ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા. શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક છે ને એટલી જ આવક છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીના પગલે સતત 5 દિવસથી ઉપરવાસમાં વરસાદ છે ને ડેમમાં પાણીની આવક પણ ચાલુ છે. તળાજામાં પણ આજે સવારથી જ વરસાદનું જોર યથાવત છે. તળાજાના કુંઢેલી, ઠાડચ, ઠળિયા, ભગુડા, રોયલ, કોદિયા, ગોમનાથ, સાંગણા, કામરોડ સહિતના પંથકમાં કમોસમી વરસાદ છે. તો નીચા કોટડા, ઊંચા કોટડા, બગદાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આવક થઈ છે. અમરેલીમાં પણ હવામાન વિભાગની ભારે આગાહીના પગલે વરસાદ યથાવત છે. રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે આગાહી છે, જેના કારણે જાફરાબાદ બંદર ચોકમાં તંત્ર દ્વારા માઇક મારફતે ચેતવણી અપાઈ રહી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સલામત સ્થળે ખસી જવા માટે ખાસ સૂચના અપાઈ છે. આ તરફ અમદાવાદમાં ફરી વરસાદી વાદળો છવાયા છે. અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે, જે કહી રહ્યા છે કે તે ગમે ત્યારે તૂટી પડે છે. અમદાવાદમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ છે અને ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેટલાય વિસ્તારોમાં આજ સવારથી ધીમી ધારનો વરસાદ પણ યથાવત છે. તો સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધેલી છે, કારણ કે ડાંગર પલળી ગઈ છે અને તે સુકાય તેમ નથી. તો વડોદરાના સિનોરમાં પણ માવઠાનો માર યથાવત છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાનની ભીતિ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી જોર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. સિનોર, સાધલી, ટિમ્બરવા, તરવા સહિતના ગામમાં વરસાદી જોર યથાવત છે, જેના કારણે અનેક વિસ્તારમાં પાણી વહેતા થયા. તો ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે રસ્તા પાણીમાં ડૂબી ગયા. સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું છે. આ વરસાદથી ડાંગર, વરાઈ અને નાગલીના પાકને મોટા પાયે નુકસાન થશે. સવારથી અત્યાર સુધી વઘઈમાં પણ 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને હજુ પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં મહાઆફત એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે. કારતકમાં માવઠું કાળ બનીને તાટકી રહ્યું છે અને જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ તેમ ખેડૂતોની આંખોમાંથી આંસુ પણ સરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સતત 6 દિવસના વરસાદ બાદ હવે સ્થિતિ એવી છે કે ખેતર સુધી જવું પણ મુશ્કેલ બની ગયું છે. કારતકમાં કાળ બનીને ત્રાટક્યું માવઠું. સૌરાષ્ટ્રના 5 જિલ્લા પાણી પાણી. દક્ષિણ ગુજરાતમાં પણ તબાહીનું મંઝર. છ દિવસથી કમોસમી કહેરે ખેડૂતોનો પીછો નથી છોડ્યો અને હવે ખેડૂતો થાકી ગયા છે ને કહી રહ્યા છે કે માવઠાના આ ઘા હવે સહન નથી થતા. તો હવે સહન કેટલું કરું? હવે તો એટેક આવે એટલી જ વાર છે, બાકી કઈ એવું નથી.
6 દિવસથી રોજ વરસાદ આવે છે, રોજ ખેડૂતોનો પાક વધુ ને વધુ બરબાદ થઈ રહ્યો છે અને રોજ ખેડૂતો લાચાર બનીને આ દ્રશ્યો જોઈ રહ્યા છે. શરૂઆતમાં ખેડૂતોએ પાક બચાવવાની કોશિશ કરી, ખેતરોમાં ધમપછાડા કર્યા, પરંતુ હવે ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નથી. ખેતરોમાં જવાય તેવી સ્થિતિ નથી. ખેતરોમાં પાણી ભર્યું છે, વાહનો ખેતર સુધી પહોંચે તેમ નથી ને ઉપરથી હજુ 2 નવેમ્બર સુધી આગાહી છે. તેવામાં ખેડૂતો કહી રહ્યા છે કે ચાલુ સિઝન તો નિષ્ફળ ગઈ, પરંતુ ચિંતા એ છે કે હવે ક્યારે પાણી સુકાશે અને ક્યારે રવિ પાક લેવાશે. ગીર સોમનાથ જિલ્લાના દ્રશ્યો જુઓ. સોમનાથ ઉના હાઈવે પર આવેલા મોટાભાગના ખેતરોની આ સ્થિતિ છે. ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. કમોસમી વરસાદમાં ખેડૂતોની મગફળી, સોયાબીન, ઘાસચારો બરબાદ થઈ ગયો છે. હવામાન વિભાગની જે રીતે આગાહી છે તે રીતે સોમનાથ સહિત અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જે છે તે આવનારા 5 દિવસોમાં વરસી શકે છે અને તેને જ પગલે અત્યારે હાલ સોમનાથ ઉના હાઈવે જે છે ત્યાં આસપાસ આવેલા ખેતરોની સ્થિતિ જે છે તેનો ચિતાર બતાવીએ. ન્યૂઝ 18ની ટીમ અત્યારે હાલ એ સોમનાથ ઉના હાઈવે ઉપર છે કે જ્યાં આવેલા ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા જે છે એટલે બારોબાર નુકસાની જે છે તે ખેડૂતોને વેઠવી પડે તેવા પ્રકારની સ્થિતિ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. સાંભળો એ ખેડૂતોની વેદના, જેનું ખેતર પાણીમાં તરી રહ્યું છે. આ પાક તો ટોટલ નિષ્ફળ ગયો છે જ. આવનારી સિઝનમાં જો આના 5 દિવસ વરસાદ રહી શકે તો જમીન ટોટલ લોસ થઈ જાય તો પછી વાવેતર કરી શકાય નહીં. આવનારી સિઝનમાં વાવેતર ન કરી શકાય. એટલે કે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના વિરોદર ગામે ખેતરોમાં પાણી ભરાયેલા છે અને જેના કારણે મગફળીની સાથે ઘાસચારો પણ હવે તો હાથ લાગે તેમ નથી. સ્થિતિ એવી છે કે ખેડૂતો હાલ ફુગાઈ ગયેલો ઘાસચારો પશુઓને ખવડાવવા મજબૂર છે. દાવો છે કે કમોસમી કહેરમાં મોટા ભાગનો ઘાસચારો પલળી ગયો છે અને જેથી સૂકા ઘાસચારાની અછત સર્જાઈ છે. તેવામાં ખેડૂતો સાથે પશુપાલકોની હાલત કફોડી બની છે. આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. અમારી ટીમ જેસર પંથકમાં પહોંચી. જેસરના ઉગલવાણ ગામમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ડુંગળી, મગફળી સહિત પાકને વધુ નુકસાનીનો દાવો છે. એટલે આમાં કાંઈ પાકમાં કાંઈ છે નહીં, કાંઈ થાય એમ નથી. વીઘે ખર્ચો સાહેબ 8-10 હજારનો ખર્ચો થયો છે અને નુકસાની તો આમ ગણો કે આમાંથી એક વીઘે 5,000 આવે એમ નથી અત્યારે, એટલી નુકસાની છે. જે ખેતર આપ જોઈ રહ્યા છો તે મુકેશભાઈનું છે. મુકેશભાઈ વિસ્તારના મોટા ખેડૂતો પૈકીના એક છે, જેમણે 35 વીઘામાં મગફળી વાવી, મગફળી કાઢી પણ લીધી, પરંતુ તૈયાર મગફળી તણાઈ ગઈ. બાજુમાં કપાસની ખેતી છે જે 40 વીઘામાં કરી છે. આ 40 વીઘામાં કપાસમાં પણ પાણી આવી ગયું છે, જેથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કપાસમાં 250-300 મણ કપાસ ફૂલેલો હતો ડાબકા, પણ હવે એ વરસાદ આવ્યો એટલે હવે એ આખો ક્યાંય અત્યારે દેખાતો જ નથી. એટલે એમાં બધું નુકસાન પૂરેપૂરું થઈ ગયું. ઘરે ગામમાં મકાનો પડી ગયા, માલ બાંધવાના હોય, નિરણ ભરવાના હોય, ત્યાં પણ એટલી નુકસાની, ખેતર પણ એટલી નુકસાની. તો હવે સહન કેટલું કરવું? હવે તો એટેક આવે એટલી જ વાર છે, બાકી કઈ રહ્યું નથી. જ્યારે અમરેલી જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ માવઠાએ તારાજી સર્જી છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યો. રાજુલા તેમજ જાફરાબાદ શહેર અને આસપાસના ગામડાઓમાં તૈયાર પાક બરબાદ થઈ ગયો. ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ માવઠું કહેર બનીને ત્રાટક્યું. ધરતીપુત્રોની સ્થિતિ અત્યંત કફોડી છે. પાયમાલીની કગાર પર છે આ ખેડૂતો. તો સુરતમાં ટૂંકા વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો અને જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધારી છે, કારણ કે ડાંગરની કાપણી થયા બાદ કહી શકાય ખેતર જોતવાનું હોય ને ત્યારબાદ નવું બિયારણ નાખવાનો સમય આવી ગયો છે. ત્યાં કેટલીક જગ્યા પર ખેતરને ખેડા બાદ બિયારણ નાખે પહેલાં વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો કેટલીક જગ્યા પર ડાંગરનો પાક ખેતરોમાં છે તે કાપણી કરે એ પહેલાં વરસાદને લઈને ખેડૂતોને રાતા પાણી રડવાની વારી આવી છે. આમ કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે કે ખેતર સાથે સૂકવવા મૂકેલા અનાજનો પણ સર્વે કરવામાં આવશે. એટલે છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો સુરતના રસ્તાઓ પર ડાંગરનો પાક સૂકવવા માટે મથામણ કરી રહ્યા છે કે તેનો પણ સર્વે થાય, અને ઘણી જગ્યાએ સર્વે થયો પણ છે. પૂર્વ મંત્રી મુકેશ પટેલ આવા ખેડૂતો પાસે પહોંચ્યા જેનો તૈયાર પાક રસ્તા પર સુકાઈ રહ્યો છે.
ખેતરમાં જે ડાંગર કાપે પછી એને 1-2 દિવસ સુકાવવાનું હોય છે, જે ભેજવાળું હોય. તો એ સુકાવવા માટે લોકોએ જે ડાંગર આવા જે રસ્તાઓ છે કે આવી સોસાયટીમાં નાખ્યું હતું, પણ એના જગ્યાએ વરસાદના કારણે તમે જુઓ છો કે આ ડાંગર જે છે, ડાંગરની અંદર તમે આજે એ ફણગા નીકળી ગયા છે, એમાં અમે કશું કામ નથી આવવાનું. એટલે એનું પણ સર્વે થવા માટે અહીંયા અધિકારીને પાસે એટલે અમે જઈને આવા જે જગ્યાએ ડાંગરો પડ્યા છે એનું પણ સર્વે થાય એટલા માટે અમે ખેડૂતો જોડે અહીંયા આવ્યા છે અને એનું પણ અમે સર્વે કરાવીએ છીએ. ખેડૂતોને નુકસાની મુદ્દે કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે. કોંગ્રેસના સૌરાષ્ટ્રના નેતા પ્રતાપ દુધાતે ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા અને લોન માફીની માંગણી કરી છે. તેમણે ચીમકી આપી છે કે જો સરકાર લોન માફ નહીં કરે તો તેઓ આંદોલનના માર્ગે જશે. કોઈ સહાયના પડીકાની વાત નહીં કરતા અને સીધા જ ખેડૂતના દેવા માફ થાય એવો નિર્ણય મુખ્યમંત્રી લે એવી વિનંતી પણ કરું છું. અને જો આમાં આ દેવા માફીમાં આગળ નહીં વધો તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું આંદોલન ચાલુ થશે. એમાં કોઈ અટકવાનું નથી. આ વખતે ખેડૂતને એટલી મોટી વ્યથા છે. આ તરફ હાલ પ્રદેશમાં પણ નુકસાનીનો કોઈ પાર નથી. આ વિસ્તારમાં પણ ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં સર્વોત્તમ ડાંગર પકવતા ખંભાત તાલુકાના ભાલ વિસ્તારના 42 ગામોના ખેડૂતોની માઠી દશા બેઠી છે. છેલ્લા 3 દિવસમાં પડેલ વરસાદે ખેડૂતોના તૈયાર થયેલ ડાંગરના પાકને પાણીમાં પલાળી દીધો છે. ખેતરોમાં પાણી એટલું ભરેલું છે કે ખેતર સુધી પહોંચવું પણ મુશ્કેલ ભર્યું બની ગયું છે. ખેડૂતોએ સ્વખર્ચે મોટર મૂકી ખેતરમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું છે. કેટલાક ખેતરોમાં ડાંગર આડી પડી ગઈ છે. ખેડૂતોની વ્યથા એ છે કે આ દિવાળી તેમના માટે હોળી સાબિત થઈ. આણંદ જિલ્લામાં ખંભાત તાલુકાનો ભાલ અમારો વિસ્તાર 42 ગામની 10,000 વીઘામાં કમોસમી વરસાદના કારણે ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે. આ ડાંગરના નુકસાનમાં આજે અમે ફાયટેરિયા મશીન મૂકી અને પાણી કાઢવાનો ટ્રાય કરીએ છીએ, જે વળતર અમને મળે એ. આજે લોકો એમ કહે છે કે ખેડૂતના દીકરા ખેતી કેમ નથી કરતા, શું કરીએ ખેતી? અમે નુકસાન ખૂબ જ થયું છે. આ તરફ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 1 અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા પાકો સંપૂર્ણ નિષ્ફળ જવાના આરે છે. લાખણી, ડીસા, થરાદ, વાવ, ધાનેરા, સુઈગામ, રાહત, ધણીધર, પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિત 18 તાલુકામાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. મારા ગામમાં 75 થી 80% મગફળીનું વાવેતર છે અને 75 થી 80% મગફળી બધી ખોદેલી જ હતી અને બધી મગફળી નાશ થઈ ગઈ છે. અને આટલો મોંઘો બિયારણ કે કટ્ટા પાછળ લગભગ 6 થી 7 હજાર ખર્ચો થાય છે, એ ખર્ચાને વળે એમ નથી. મોંઘા બિયારણ, ખાતર, દવા, કુદરતી આફતો સામે રાત દિવસ લડી ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે તેમને તેનું વળતર મળે છે, પરંતુ જ્યારે માવઠાનો માર પડે છે ત્યારે ખેડૂત ક્યાંયનો નથી રહેતો. મારે લગભગ ગણો કે 10 કટ્ટાનું વાવેતર હતું. અમને એવી આશા હતી કે અમને એમાંથી 50-60 હજાર રૂપિયા મળશે. અમે 6-7 જણા મજૂરી કરવાવાળા હતા. 4 મહિના મજૂરી કરી પણ અમને 10% મળે, એમથી 10,000 રૂપિયા અમને હાલવામાં મળે એમ નથી. એટલો અમારે બગાડ થઈ શકે. એટલે સૌરાષ્ટ્રમાં માત્ર ખેડૂતો જ નહીં, સાગર ખેડૂ પણ મુશ્કેલીમાં છે. સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે માછીમારોને દરિયો ખેડવાની મનાઈ છે, જેના કારણે સેંકડો બોટ દરિયા કિનારે લાંગરી દેવાય છે. દરિયામાં ગયેલી બોટ ફિશિંગ વગર જ પાછી આવતા માછીમારોને ડીઝલનો ખર્ચ માથે પડ્યો છે. ઉપરથી આટલા દિવસ માછીમારી બંધ રહેતા ધંધામાં પણ નુકસાનીનો સામનો કરી રહ્યા છે. અમે અહીંયાથી એક હોડી તૈયાર કરીએ, એમાં મિનિમમ 500 લીટર પેટ્રોલ જોઈએ છે. મોટી હોડી હોય બેઠાડું તો તેમાં 1000 લીટર ડીઝલ જોઈએ છે. અત્યારે માણસો એમાં 7-8 માણસો હોય તો એક માણસોનો 20 થી 25 હજાર રૂપિયા પગાર હોય છે અને એમાં 10-15 હજારનું રાશન. મતલબ જે મોટું વાહન છે એ કમ્પ્લીટલી 3-4 લાખમાં મને થાય છે, નાનું વાહન છે એ 1-1.5 લાખમાં થાય છે. અને એ જ ખર્ચ કરીને અમે જ્યાં જગ્યાએ જાય છે ત્યાં પહોંચીએ છીએ તો ત્યાં સિગ્નલ હોય છે અને સરકાર દ્વારા ત્યાંથી પાછા બોલાવી લેવામાં આવે છે. એટલે જેટલી પરિસ્થિતિ ખેડૂતોની ખરાબ છે તેટલી જ માછીમારોની પણ ખરાબ છે અને ત્યારે માછીમારોએ પણ સહાયની માંગ કરી છે. તો માવઠાના મારનો સૌથી હચમચાવતો વિડીયો સામે આવ્યો છે. ખેતરમાં ઢાંકેલો પાક તણાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો, અને જેમાં જોઈ શકો છો કે જે પાકને પાથરીને રાખ્યો હતો, જેને ઢાંકીને રાખ્યો હતો ને એ જ તણાઈ રહ્યો છે. મગફળી અથવા સોયાબીનનો આ પાક હોય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. ખેતરમાં તૈયાર પાક ભર જે અત્યારે શિયાળો શરૂ થઈ રહ્યો છે, પરંતુ ચોમાસું જાણે બેઠું હોય તેવો ઘાટ ઘડાયો છે અને માવઠાના મારે આ ખેડૂતોને ક્યાંયના નથી રાખ્યા. ખેતરમાંથી તૈયાર
પાક જે છે એ તણાઈ રહ્યો છે. બોટની જેમ હિલોડા મારી રહ્યો છે આ પાક અને બોટની જેમ આવીને કોઝવે પર તે ટકરાય છે. આ ઢગલો આપ જોઈ રહ્યા છો. ગુજરાતનો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતના નામે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.